આગળ વાત કરીએ અમદાવાદની. અમદાવાદમાં એબીવીપીનું વિરોધ પ્રદર્શન. જીકાસ પોર્ટલની ખામીઓને લઈ એબીવીપીનું વિરોધ પ્રદર્શન. યુનિવર્સિટી પાસે આવેલ જીકાસની ઓફિસ ઉપર વિરોધ નોંધાવ્યો છે. પણ મોટાભાગની પ્રાઇવેટ યુનિવર્સિટીઝ છે, એમાંથી કેટલીક પ્રાઇવેટ યુનિવર્સિટીઝ આ જીકાસ પોર્ટલમાં જોડાઈ છે. કેટલીક યુનિવર્સિટીઝ હજી પણ પોતાની રીતે એડમિશન કરી રહી છે. આગામી સમયમાં બધી જ યુનિવર્સિટીઓ આ જીકાસ પોર્ટલમાં જોડાય એ પ્રકારના અમારા પ્રયત્નો ચાલુ રહેશે. તો એબીવીપીએ વિરોધ પ્રદર્શન નોંધાવ્યું છે. જીકાસ પોર્ટલની ખામીઓને લઈ અને વિરોધ પ્રદર્શન. યુનિવર્સિટી પાસે જે જીકાસની ઓફિસ આવેલી છે ત્યાં પહોંચી અને વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયામાં મુશ્કેલી પડતી હોવાનો પણ ફરિયાદ નોંધાવી છે અને ટેકનિકલ ખામીઓ દૂર કરવાની એબીવીપીએ માંગ કરી છે. વ્યવસ્થામાં સુધારા નહીં આવે તો હજુ પણ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. એબીવીપીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. વધુ વિગતો સાથે સંવાદદાતા અભિષેક આપણી સાથે જોડાઈ ગયા છે. અભિષેક, જે રીતે એબીવીપીનું વિરોધ પ્રદર્શન સામે આવ્યું છે જીકાસ પોર્ટલને લઈ અને તેમનો વિરોધ છે, શું માંગણીઓ છે? બિલકુલ, છેલ્લા ઘણા સમયથી જીકાસમાં ટેકનિકલ જે ખામીઓ છે તે સતત સામે આવી રહી છે. તેના કારણે વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક પરેશાન થતા હોય તે પ્રકારનું સાંભળવામાં આવી રહ્યું છે. સાથે સાથે જે ઓટીપીને લઈને પણ કહી શકાય કે ઘણી રાહ જોવી પડતી હોય છે ને તેને લઈને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સાથે સાથે અત્યારે જોઈ શકાય છે તમામ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જે છે તે અત્યારે હાલ જીકાસની ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ત્યારે તેના વાત કરવામાં આવી છે. આજે આપણે જે જોઈ રહ્યા છીએ કે 5મી મેથી આ જીકાસના સેશન શરૂ થઈ ગયા છે. આજે જ્યારે ગુજરાતભરની અંદર સીબીએસસી જ્યારે પરવાનગી આપવાની વાત હોય ત્યારે સીબીએસસી સ્કૂલનો રાફડો ફાટી ચૂક્યો છે. પરંતુ જ્યારે એ સીબીએસસીના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની વાત આવે ત્યારે ક્યાંક ને ક્યાંક સરકાર જે છે એ પાછળ કરતી ધ્યાનમાં આવી રહી છે. ગુજરાતની અંદર જ્યારે સીબીએસસીના વિદ્યાર્થીઓને માત્ર 10% રિઝર્વેશન આપવામાં આવે છે ત્યારે એની સામે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો વિરોધ કરી રહ્યું છે કે જ્યારે સીબીએસસી આજે આટલી મોટી સ્કૂલો ખોલવામાં આવી રહી છે છતાં એને 10% જ કેમ રિઝર્વેશન આપવામાં આવી રહ્યું છે. ગત વર્ષે પણ 80-90% સીબીએસસીના વિદ્યાર્થીઓ લાઈને પણ પ્રવેશથી વંચિત રહી ગયા છે. આ વખતે પણ એમની હાલત એ પ્રકારની ના થાય એ માટે એબીવીપીના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા છે. જ્યારે ટેકનિકલ એરરની વાત કરવામાં આવે ત્યારે જ્યારે વિદ્યાર્થી રજીસ્ટ્રેશન કરવામાં આવે છે ત્યારે ઓટીપીના માધ્યમથી વેરિફિકેશન કરવામાં આવે છે. પરંતુ એ ઈમેલનો ઓટીપી જે છે 1 કલાક લેટ આવી રહ્યો છે અને વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશનથી વંચિત રહી રહ્યા છે. એવા દરેક વિષય લઈને આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ જીકાસ ઓફિસ ખાતે ઘેરાવ કરી રહ્યા છે. જ્યાં સુધી અમારી દરેક માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી એબીવીપીના કાર્યકર્તાઓ ત્યાં આગળ જ ઓફિસમાં વિરોધ યથાવત રાખશે. બિલકુલ, જીકાસમાં ટેકનિકલ ખામીઓ જોવા મળી રહી છે. દૂર કરવામાં આગળ આગામી સમયમાં શું રહેશે? વિદ્યાર્થી પરિષદ જીકાસ જ્યારથી શરૂ કરવામાં આવ્યું, ઇન્ટ્રોડ્યુસ થયું ત્યારથી એની ખામીઓ સુધારવાના પ્રયત્નો, આવેદનપત્રો આપતી રહી છે. આ વખતે પણ અમે આ પ્રયત્નો કરી રહ્યા છે. જે ખામીઓ સામે આવી રહી છે એને લઈ અને રજૂઆતો કરવાના છે. જ્યાં સુધી આ રજૂઆતો સાંભળવામાં નહીં આવે, એનું નિરાકરણ નહીં લાવવામાં આવે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થીઓ માટે લડતું રહેશે અને આ પ્રકારના આંદોલનો ચલાવતું રહેશે. એટલે કે જોઈ શકાય છે કે યુનિવર્સિટી ખાતે આવેલી જીકાસની ઓફિસ છે ત્યાં એબીવીપી દ્વારા અત્યારે જે છે તે વિરોધ કરવામાં આવી રહ્યો છે. સાથે સાથે સૌથી મહત્વપૂર્ણ છે કે જો આનું નિરાકરણ નહીં લાવવામાં આવે, વિદ્યાર્થીઓના હિતમાં જો નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી સમયમાં જે છે તે રાષ્ટ્ર કહી શકાય કે ગુજરાતમાં ઠેર ઠેર જે છે તે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે. ચોક્કસથી અભિષેક, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. તો અમદાવાદમાં એબીવીપીનું વિરોધ પ્રદર્શન. જીકાસ પોર્ટલમાં આવતી ખામીઓને લઈ અને વિરોધ નોંધાવ્યો હતો. જીકાસની જે ઓફિસ આવેલી છે યુનિવર્સિટી પાસે ત્યાં પહોંચી અને વિરોધ નોંધાવ્યો.